હળદરમાં જે ખેડૂતોને માર માર્યો, ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, અરે છોડો, ઘરમાં ઘૂસી ઘૂસીને બધાને બહાર કાઢીને ખેડૂતોને માર માર્યો. વડીલોને ન મૂક્યા, નાના છોકરાઓને ન મૂકી, લેડીઝને ન મૂકી, ઘર વખરી તોડી નાખી પોલીસે. આ લેવલ સુધીનો અત્યાચાર આ ભાજપની સરકારે ખેડૂતો ઉપર કર્યો. તમને બધાને જેલમાં નાખી દીધા. કોઈ વાત નહીં, કોઈ ગુનો નહીં. પથ્થર ફેંકવા વાળા કોઈને એફઆઈઆર માં નહીં. પથ્થર ફેંકવા વાળા જેટલા હતા એ એકને એફઆઈઆર માં નહીં. એના માસીના દીકરા કેમ થતા હોય? અને અમને જેટલાને જેલમાં નાખ્યા એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકવા માંડ્યો. બધાય સામાન્ય ખેડૂતો, એ બધાને જેલમાં નાખી દીધા. 108 દિવસની જેલ કાપીને હું આવ્યો છું. આ બધા એમ શબ્દ વાપરે છે, જેલ કાપી. હવે હું તમને કહું છું કે 108 દિવસની જેલ હું કાપીને આવ્યો છું. કાપીને શબ્દ વાપરીએ. હવે ભાજપને કાપો એ વિનંતી કરવા આવ્યો છું. હું તો જેલ કાપીને આવ્યો, હવે ભાજપને કાપો. પણ આ જેલ કાપીને આવ્યા બાદ સોમનાથમાં યાત્રા શરૂ કરી છે, ગુજરાતના ખેડૂતોની વચ્ચે જવાનું.